બજાર નીકળી ગયા છીએ ને તે જો હજી બધું ખુલ્યું નથી, અમુક અમુક ખુલે ને ચોલી જો ચણિયા ચોળી. હવે નવરાત્રી આવે છે ને એટલે તો જો આમાં પાત્રાના પાન નાખ્યા અને ઈનો નાખ્યો અને મસ્તીના ઢોકળા જો અહીંયા રવાના ને ચણાના લોટના મસ્ત રેડી થઈ ગયા છે. પાત્રાના પાન ને આદુ મરચાં. તો આપણે અહીંયા જો નર્સરી આવ્યા છીએ, બજરંગ નર્સરી, વેજીટેબલ ફ્રૂટ ફ્લાવર્સ નર્સરીએથી જો આપણે આવી ગયા ઘરે, કેમ કે ત્યાં બંધ હતું અને ભાઈ વયા ગયા હતા દૂધ દોવા. ચાલો જો અહીંયા ભાજી ગરમા ગરમ રેડી થઈ ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજ તો સવારમાં જો બજારનો પ્રોગ્રામ થઈ ગયો છે, તો અત્યારે નીકળી ગયા બજારમાં વેલા. મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ મિત્રો. જો આજે બુધવાર છે, હા, તો આપણે નીકળી ગયા બજારમાં. કેમ કે આજે જો બકાલાનું બધું શાકભાજીનું ના તડકો મસ્ત એવો નીકળ્યો છે ને, વાતાવરણ મસ્ત થઈ ગયું. તો આજે જો થોડું ઘણું ખરીદીનું કામ હતું તો નીકળી ગયા છીએ સવારમાં વહેલા જ ફ્રી થઈને, કેમ કે પછી મોડ તડકો થઈ જાય અને હવે 2 દિવસ પાછા વરસાદ ઓછો થઈ ગયો અને તડકા નીકળવા માંડ્યો છે, એટલે તડકો પણ પડે તોય સારું છે ને, નકર આ બધું ભેજ વાળું થઈ જાય. થોડોક તડકો જોવે એટલે એક ધારો વરહ્યા રાખે તો પછી બધું ફૂકાય નહીં, એવું બધું થાય. તો આ આપણે કયા રોડે આવી ગયા? પહેલા પ્લોટ. આપણે જો જાય છીએ ધર્મેન્દ્ર રોડે, થોડું ખંચાનું કામ છે તો એ બધું લેવા માટે, અને પછી જવાનું છે માર્કેટે બકાલું લેવા માટે. આજ બુધવાર છે એટલે ગામના કામ છે બધા, થોડા ઘણા રજા હોય એટલે આજ કરી લઈ. ચાલો આગળ તમને ધર્મેન્દ્ર રોડ પણ બતાવી. નીકળી ગયા છીએ ને તે જો હજી બધું ખુલ્યું નથી, અમુક અમુક ખુલે ને ચોલી જો ચણિયા ચોળી. હવે નવરાત્રી આવે છે ને એટલે મટીરિયલ ને ચણિયા ચોળી, અહીંયા તો જો મસ્ત મસ્ત ચણિયા ચોળી બધા આપણે રમવા જવું ન હોય. કોટીન બધું છે હો છોકરાઓની. જો હજી અમુક ખુલ્લે છે, હજી અડધું ખુલ્યું નથી અને ખુલવાના, કેમ કે મોડું ખુલ્લે બજાર અને અમે થોડાક વહેલા ફ્રી થઈ ગયા, વહેલા નીકળી ગયા. બજાર ખુલ્લે 10 વાગ્યા પછી બધી, કા 10:30 11. હા 10:30 ખુલ્લે બધી બજાર. અહીંયા જો તોરણ ને વરણ બધું, જેમ આગળ જતા જઈએ કોક દુકાનો ખુલ્લી છે, હજી બધી નથી ખુલ્લી. આપણું કામ છે એ ખુલી ગઈ હોય તો સારું. આમ તો એ તો 9 વાગે ખુલી જતી છે ને એટલે વાંધો ન આવે. જો અહીંયા અમુક ખુલ્લે છે હજી. આ છે ધર્મેન્દ્ર રોડ, મેઇન રોડ ધર્મેન્દ્ર. અહીંયા બધું મળે હજી. જો આ બધું ખુલ્લું નથી. આ લેડીઝ વેરનું બધું અહીંયા જ મળે. જો કુર્તી ને ડ્રેસ ને ચોલી ને બધું. હજી અહીંયા કોઈ બેઠા નથી હજી. આપણે વહેલા હોય ને બહુ બધે એટલે આજે આ બધું બંધ છે. આખો રોડ ભરચક હોય પણ અત્યારે તો સવારમાં કાકડા હોય નથી. બધી વાગ્યા છે 10 નહીં વાગ્યા, 10 વાગ્યા છે એટલે હજી કોઈ ખુલ્યા નથી, અમુક જ ખુલ્યા છે. શ્રી કૃષ્ણ. તો અહીંયા જો દૂધ પાક ઉકળે છે, દૂધ પાક ને અહીંયા ખમણ કરવું, ખમણ કરે છે. ખમણમાં શું નાખ્યું તમે? રવો ને ચણાનો લોટ. રવો અને ચણાનો લોટ. અમને બધાને દવા લઈ છે ને દેશી, એટલે ચણાનો લોટ ખાવાનું ના પાડી છે, પણ આમાં એકલા તો રવાના ખમણ તો થાય નહીં એટલે નાખ્યો છે વાટકી. ચણાનો લોટ તો એક વાટકી. હા, ચણાનો લોટ એક ચપટી જ નાખ્યો છે, જાજો રવો નાખ્યો છે. તો હવે આજે મમ્મી જો ઢોકળા બનાવે છે, જોઈ કેવાક બને છે રવા ને ઓલાના ચણાના લોટના. એટલે જો અત્યારે રાબડું બનાવી નાખ્યું છે, હમણાં થાળીયું મનશે મૂકવા. થાળીયું મૂકવાની છે, હજી પલળવા દેવું પડે ને તો જ બોલો આથો આવે ને, એટલે અહીંયા જો એનું બેતર રેડી કરી નાખ્યું છે. હા તો ખબર પડે, ઝાઝા કરીને પછી નો ભાઈવા હોય તો નો હારા થાય. હા, અને અહીંયા દૂધ પાક ઉકળે છે. જો તપેલું અત્યારમાં મુકાઈ ગયું છે, કેમ કે ઠારવો પડે, ઠંડો કરવો પડે. અહીંયા જો અડધી પડધી રસોઈ પણ બની ગઈ. દાળ બફાઈ ગઈ છે, ભાત બફાઈ ગયા છે, અને હવે શાક ને બધું બનાવવાનું છે. તો હું કચરા વાળી લઉં પહેલાં, પછી થોડું ઘણું ચાલુ કરી દઈ. એટલે કપડાં તો ફૂંકી દીધા. તડકો આજ નીકળ્યો છે ને મસ્ત, સારું કર્યું આજ તડકો નીકળ્યો. 3-4 દી તડકો જ નહોતો નીકળ્યો, કપડાં ફૂંકાતા નહોતા. હાવ નોંધા જેવા 2 દી થાય તો ફૂંકાય નહીં ને. આજ તો જો મસ્ત એવો તડકો નીકળી ગયો છે. આજ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. તો જો અમારા બેનની જમવા આવવાના તો એ આવી શકે, ઓલું તો બપોર લગી વરસાદ ચાલુ જ હોય, એમાં કેમ આવી શકે. ચાલો હવે ફટાફટ થોડું ઘણું કામ બાકી છે, કચરા બચરા એ કરી લઈએ ને પછી રસોઈનું તો ચાલુ જ છે. એક રસોઈ બનાવે છે ને એક આડા આવડું કામ કરી છે, એટલે હારવાર બે થતું જાય.
તો ઢોકળા હાલો તમને બતાવશું રેસીપી પછી રવાના ને ચણાના હે છોકરાને જવું હોય ને 11:30. હા છોકરાને સ્કૂલ ચાલુ હોય ને એટલે ઉતાવળ રાખવી પડે નકર તો મોડું થાય ને તોય હાલે એ પાછા જમીન બે જાય એટલે પછી ટાઈમે બધું કરવું પડે તો ચાલો હવે પેલા કામ કરી લઈ પછી મળીએ આગળ હે હા હા તમે વેચી આવો જાઓ તો છોકરાઓને જો વેફર બિસ્કિટ વેચવા જવાના છે તો જો ડબ્બા લઈ આવ્યા છે બે હા એ હું કે ચમચો ફેરવતી જઈશ ક્યારેક ક્યારેક તો વાંધો નહીં તો હું કચરા વાળ નાખું ત્યાં બધે તમે દઈ આવો ને ત્યાં આ બહેણી લઈ જાઓ બે ભેગી ખાલી ઠેલીને નાખીને લઈ જાઓ ને તો જો આમાં પાત્રાના પાન નાખ્યા અને ઈનો નાખ્યો અને રવો અને ચણાનો લોટ તો પેલા નાખીને ઓલું કરી નાખ્યું હતું રાબડું અને હવે પાત્રાના પાન ને ઈનો હજી આમાં લસણવાળી લસણવાળી નહીં પણ ઓલું આદુ ને મરચા નાખવાના છે પણ બાકી છે એ પછી. પણ એ થોડાક મોળા કાઢ લઈને પછી નાખવા છે તો આવી રીતે જો હવે ઢોકળાની થાળી મૂકવાની છે અહીંયા રેડી થઈ ગયું છે હા, બોલો આવી ગયો. ઘડીક પડ્યું રહ્યું ને એટલે બોળો આવી ગયો અને પાછો ઈનો નાખી દીધો છે એટલે ફૂલી જાય તરત ચાલો અહીંયા જો થાળી મુકાઈ મીઠું નાખી દીધું મેં એટલે હવે. મીઠું નાખી દીધું છે આ સ્વાદ પ્રમાણે એ તો બોળી ત્યારે જ નાખી દેવાનું હોય તો ચાલો હવે થાળી બને એટલે તમને બધાને બતાવવી કેવા ઢોકળા બને છે ચાખી ટેસ્ટ કરી એટલે હે હા એક મોળી થાળી કરીને પછી આદુ મરચાં લસણની પેસ્ટ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈ તો અહીંયા જો બધું રસોઈનું કામકાજ આ તો જો તડામાર ચાલુ જ છે અહીંયા જો ફુદીનો છે ફુદીનાની ચટણી બનાવવાની છે સલાડ સુધારાઈ ગયું છે અહીંયા દૂધીનું જ્યુસ બધું સામગ્રી તરી રીતે હું આમાં દૂધપાકમાં ડોયો તો ફેરવતી રહું અહીંયા દૂધપાક જો રેડી કરી નાખ્યો છે બનાવીને તો હવે ઠરવા માટે રાખી દીધો છે પછી નાના તપેલામાં ફેરવીને ફ્રીજમાં મૂકી દેવું એટલે ઠંડો થઈ જાય થોડોક ઠરી જાય ને એમ તો ઘણો ઠરી ગયો હવે ફ્રીજમાં મુકાય એવો થઈ ગયો છો ફ્રીજમાં મુકાય એવો થઈ ગયો મૂકી દેવો છે તપેલીમાં કાઢીને મૂકી દો હવે જો તો ચાલો દૂધપાક રેડી થઈ ગયો છે ધોઈ નાખો. અહીંયા બહાર મૂકો લાવો બધું ધોઈને ધોવા પછી એમાં કાઢી લેવાનું. બધી વાસણ લાટ નીકળશે નહીં, એક તપેલી ધોઈને એમાં કાઢી હા લેવાનું. તો ચાલો થાળી તમને ખાઈને પછી બતાવી કેવી બને છે ઢોકળાની ચાલો મસ્તીના ઢોકળા જો અહીંયા રવાના ને ચણાને લોટના મસ્ત રેડી થઈ ગયા છે પાત્રાના પાન ને આદુ મરચાની પેસ્ટ ને કેવા છે કીર્તન સારા છે જાજો રવાનો લોટ અને ચણાનો તો થોડોક જ ચપટીક નાખ્યો છે. ચાખી જોઈ લાય એક ચાખી જો એટલે ખબર પડે અને સાથે સાથે જો ફુદીનાની ચટણી બનાવી છે એમાં માંડવીનો ભૂકો નાખ્યો છે ફુદીનો નાખ્યો છે ધીમું બોલ ને થોડુંક આમાં શું નાખ્યું તમે અને પુદીનો, ફુદીનો મરચાં, આદુ, એ બધું નાખ્યું ને મીઠું, ખાંડ, લીંબુ. હા તો ફુદીનાની ચટણી પણ જો અહીંયા ઢોકળા સાથે ખાવાની બનાવી છે તો બધું રેડી થઈ ગયું છે હવે જો એક દાળ વઘારે છે મમ્મી અને પૂરી બાકી રહી છે બાકી બધું કામકાજ પતી ગયું રસોઈનું વેલા હાર આજ તો બનાવ્યું છોકરાને જવું હોય ને એટલે પછી મોડું થાય હજી ઢોકળાની થાળી થડે છે તો આ બધું જુદું જુદું કરી દે કેટલી વાર લાગે લાવ હું ટેસ્ટ કરી જોઉં હા એ બારની ભેગા ન નાખતી એના મોળા અલગ રાખજે નકર એને જીભ બળી જાય ચાખું ભાઈ ખબર ના ના તો ચટણી અહીં હાલશે. લીંબુ થોડી કરી નાખશે. માપે જ છે આની યાર કરી નાખું કઠણ ખાઈ છે, કઠણ જેમ જેમ ખાય. માપે જ છે જે બોઈલ ખાઈ દઉં હજી. આવા છોકરાને છે ને કંઈ એક 250 રવો હોય ને તેમાં આખી બાકી ચણાનો લોટ નખાય. આમાં ચોખાનો હોત લઈ જાવ છે પણ ચોખાનો લોટ ન મળે ને કાંઈ. એટલે મેં શું નાખ્યું ખબર છે? ભાતનું આ ચટણી આરે સારા લાગે હો ભાતનું વહામણ. મેં ભાતનું વહામણમાં દોયો. ઠીક એવું કર્યું ભાતનું ઓહામણ ચોખા નહોતા, લોટ નહોતો હતો. ઠીક એટલે ભાતનું ઓહામણ નાખી દીધું જો આમાં મમ્મીએ અને રવો અને ચણાનો લોટ થોડોક પણ મસ્ત થયા અને ચટણી યાર મજા આવે છે ખાવાની એ પછી ચટણી યાર મસ્ત થયા છે તો તમે પણ ટ્રાય કરજો પાત્રાના પાન ને બધું નાખીને બનાવજો ઘરે હા એટલે સાંજે ઢોકળા થઈ જાય બહુ ખાટાય નહીં ને મીડિયમ હે હા ઉખેડો તો આપણે અહીંયા જો નર્સરી આવ્યા છીએ બજરંગ નર્સરી વેજીટેબલ ફ્રૂટ ફ્લાવર્સ અને રોપા લેવા આવ્યા છીએ આપણે રીંગણીના તો હવે અહીંયા તો તાળું માર્યું છે તો હવે ગયા છે જો પૂછવા કોઈ અંદર હશે ઓલા કોઈ આવે એમ હશે નજીકમાં તો આપશે અને રાજકોટની બારોબાર છે આ અને અહીંયા બધે જો વાડિયું ખેતર જેવું જ છે બધે વાડિયું જ છે અહીંયા બધે
તો હવે મળી જાય તો સારું, નકર ધક્કો થાય એની જેવું છે. આ બધું જો આમાં અંદર રોપા કરેલા છે, બધા વાવેલા છે આમાં રોપા, વેજીટેબલ, ફ્રૂટ, ફ્લાવર્સ ને બધું. અને અંદર હવે જોઈ જો મળી જાય તો. નર્સરીએથી જો આપણે આવી ગયા ઘરે, કેમ કે ત્યાં બંધ હતું અને એ ભાઈ વયા જતા દૂધ દોવા, એટલે કઈ વારો ન આવ્યો. તો હવે કાલ અગોરું ગયું, કાલ જવાનું થાય એવું થયું. રોપા લેવા રોપા મળ્યા નહીં કઈ, એટલે ઘરે પાછા વહી આવ્યા. આમ આપણે રિંગ રોડે નથી જતા, આપણે પાતવડા જાય ત્યાં રિંગ રોડ નથી કરતા આપણે, ઓલા રોડ એ રોડે છે ને રોપા લેવા ગયા હતા રીંગણીના. પણ રીંગણા, હા રીંગણાના રોપા, રીંગણા નહીં રીંગણાના રોપા, એટલે મળ્યા નહીં. એટલે જો ઘરે વહી આવ્યા પાછા. અમે આજ કેટલું રેખડે આરાધ્યા રીલ્સું જોઈને બેગ લેવા ગયા ને, ઓલી સૂટકેસું આવે છે ને ટ્રોલી બેગ, એ રીલ્સું જોઈ જઈને ગયા ને ત્યાં જાય ને એટલે ત્યાં કાંઈ ન હોય એવું, અમુકના ભાવ ડબલ હોય. એમ આપણે રીલ્સ જોઈને જઈએ, પણ જે લોકો રીલ્સ જોઈને જતા હોય ને એ જરાક છે ને ધ્યાન રાખીને જાજો, કેમ કે ત્યાં જાઓ એટલે છેતરાવાના ધંધા હોય. ત્યાં કાંઈ છે ને રીલ્સ જોઈને જાય ને એટલે ત્યાં છેતરાવાના ધંધા હોય. ત્યાં આપણે જે ભાવમાં એ લોકો રીલ્સનું બોલતા હોય ને એ ભાવ જેવું ત્યાં કાંઈ હોય જ નહીં. હાવ ચાલુ ક્વોલિટી હોય બધી, ઓછા ભાવમાં તો પછી એવું જ હોય ને. આપણને એમ કે રીલ્સ આવી છે તો આપણે હાલો જોઈને ત્યાં જઈએ. તો આજ તો અમે ક્યાંના ક્યાં રહ્યા, રોડ ઉપર છે રીલ્સ જોઈને ટ્રોલી બેગ જોવા ગયા હતા. કે આજ બુધવાર હતો ને તો રજા હતી ને, હાલને આપણે ચક્કર મારી. તો ચક્કર મારવા ગયા અમે જોઈ, પણ જ્યાં રીલ્સ જેવું હતું તો કાંઈ હતું જ નહીં, એવું બધું થયું. એટલે બધા રીલ્સ જોઈને જતા હોય તો ધ્યાન રાખજો જો જવામાં, કેમ કે એ બધા મામું બનાવવાના ધંધા હોય બધાના, એવું હોય આ બધા દુકાનો વાળાના. તો ચાલો આજે જો આપણે ઘરે આવી ગયા ને, હવે બનવા મળી છે રસોઈ અહીંયા. તો રસોઈમાં બને છે ભાજી ને ભાખરી. તો ભાજી જો અહીંયા બાફવા માટે રાખી દીધી છે. અહીંયા ટમેટાની ગ્રેવી કરીને લઈ લીધી છે, અને હવે લસણવાળી ચટણી બનાવું છું. તો ભાજી વઘારવાની બાકી છે, બફાઈને ત્યાં લસણવાળી ચટણી ગ્રેવી બધું તૈયાર કરી લઈ, અને પછી ભાખરીનો લોટ બાંધીને ભાજી વઘારી. તમારા ઘરમાં ભાજી તો તૈયાર, અમને છોકરાઓને તો બહુ જ ભાવે. એટલે જો થોડાક દી ત્યાં બનાવી હતી, ઓલા ગુરુવારે બનાવી હતી, આજ પાછો વારો આવી ગયો બુધવારે, 7 દિવસ થયા એટલે ચાલો ફટાફટ બનાવવા. ચાલો જો અહીંયા ભાજી ગરમા ગરમ રેડી થઈ ગઈ, બહુ મસ્ત ટેસ્ટી બને હો, મસાલા વગરની. ખોટો ગરમ મસાલો નહીં નાખવાનો, કાંઈ નહીં નાખવાનું, સાદી જ બનાવવાની. તો હમણાં ભાજીની આટલી તપેલી બનાવી છે ને, પણ હમણાં ઉલ્લી જવાની છે બધી. ગમે એટલી દર વખતે બનાવતી ઓછી જ પડે. તો આપણે હવાર હાટું વધારે બનાવ્યું હોય ને તો હવારે થોડીક જ વધે, બે ભાઈ બહેન ને થાય ને એટલી જ. આપણી ભાગમાં તો આવે જ નહીં. આજે મેં કેટલું આખું કુકર ભરીને બાફ્યું, પણ તોય જો એટલી થઈ ગઈ, કફાણું નથી. એટલે ભાજી રેડી થઈ ગઈ છે. સાઈડમાં જો ભાત મૂકી દીધા છે, અને હવે આ ડુંગળી ને ટમેટું ખવડાવવાનું છે, વઘારવાનું છે, સલાડ બનાવવાનું છે એનું, કાચું નહીં વઘારેલું. તો ભાજી રેડી થઈ જાય ને એટલે આપણે એ વઘારી લઈ અને બનાવવાની છે. જો હજી ભાખરી બાકી છે. તો ચાલો આવી જાઓ ભાજી ને ભાખરી ખાવા. મસ્ત રેડી થઈ ગઈ છે, જો બજાર જેવી એકદમ ટેસ્ટી. તો જો અહીંયા ભાજી થઈ ગઈ રેડી કમ્પ્લીટ. અને અહીંયા શું બને છે? ભાખરી. એ ભાખરી. એ છોકરી મારો ગળું દબાઈ છો. ભાખરી બને છે, ભાત બની ગયા જો. ભાજી ભાત ને ભાખરી ને વઘારેલી સંભારાની ડુંગળી પણ રેડી થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયું બધું. હવે આ ભાખરી જો ઉતરે ને એટલે મંડો બેહવા. તો ચાલો મિત્રો, ભાજી ભાખરી ને ભાત. ભાજી આવે પણ ભાત તો જોવે જ, બનાવવા જ પડે. પરાણે બાજતા પરાણે બનાવ્યો છે ભાત. આ જડતની દાળ હાટુ અમારે બાજવાનું. હા, ને બાજતા બનાવ્યો ભાત, નકર મારે બનાવવો પડત. હા, અડદની દાળ હાટુ બાજવાનું થઈ ગયું છે. બપોરે 12 વાગે કે અડદની દાળ બનાવી, મોડા 12 શાક થઈ ગયું, પછી કોઈ બનાવે? હા, ને નથી ખાવી, રહેવા દે ને તાર અડદની દાળ. હા, તો કાઈ નહીં, હવે તો ખાતા જ નહીં. મત તડકે. હા, તડકે મૂકી દેવું, બીજું હું. હા, નથી ખાવી. મને ભાવે નહીં, એને ભાવે અડદની દાળ, એવું બધું વાંધા પડે અમારે લોચા. હા, તમને ન ભાવે એટલે હું અમારે નહીં ખાવાની. તમને નથી કરી દેતા? નો કરતા તો જ બરોબર છે. તો શાક બનાવતો હોય મન થયું હોય તો એ ખાવાની હોય, પછી કઈ ન ખાવાની હોય. પણ શાક તો થતા હતા ત્યારે અહીંયા જ આમાં બેઠા હતા, તો મોઢામાંથી એમ નથી કેતા મારે કઈ મન ન જ થયું. દૂધીનું શાક નથી ખાવું, અને 12 વાગે મન થયું. 11:30 છે તો 12 નો જ થયો. તો પછી એમને 11:15 થઈ ગયા હતા. તો પછી હોટલમાં અડદની દાળ. હું 2 હોટલમાં ગયો તો પણ અડદની દાળ નહોતી. હા, એટલે તો કે તમે મને ચણા. ખબર હોય.
સોલે ચણા હતા અને એક જગ્યાએ કટફળ હતું મગનું ઈ તો કહું છું એટલે મગનું હતું જો અડદની દાળ મળી હોત ને તો હું લેતો જાવ અને ઊંધિયું હતું ઊંધિયું ખાવું નહોતું બે જગ્યાએ હું મળી ને એટલે નકર પાછળ ઘરે મેં કહું હું તમને પૂછો તો નહીં હું આ તો કામ લઈ આવજો મળે જાવ તડકે તેલ લેવા બાર ન મળે તો પછી ઘરે અરે નો ત્યાં ઓર્ડર દઈ દઈએ સવારમાં નો શું મળે બનાવી દે પૈસે આ તો કાલ દઈ દેજો લ્યો હા અહીંયા તમારી એકમાં તો કંઈ ભૂંગળું નથી માર્યું હા બહુ જાણે કેમ કોઈથી બનાવી જ ન દેતા હોય એવું કરે છે દર શનિવારે અડદની દાળ બને છે એમ કોઈ કે તેને બનાવી નથી દેતા હા, તમારે ઉપર ક્યાંય ભૂંગળું નથી બાંધ્યું હોય એમ કરી નાખીએ અમે તમે ક્યાં કરીએ મારું ઉપર ઘૂમણ બાંધ્યું છે તો જો બાર બેસવા વયા ગયા હતા તો ઘરે આવ્યા તો વાગી ગયા 11 તો હમણાં તો આજ તો આખો દી અમારો જો બહાર જ ગયો છે બજારમાં ને એમ જ તે નકર કેમ કે સવારમાં શાકભાજી ને એવું બધું લેવા વયા ગયા હતા બપોર પછી પાછા બેગ જોવા વયા ગયા હતા રોપા લેવા વયા ગયા હતા એવું બધું હતું તો આજ આખો દી કન્ટિન્યુ ગામમાં જ કાઢ્યો છે બજારમાં જ તે બુધવાર હતો ને તો જમીન પાછા વયા ગયા હતા બેસવા માટે કાં રાધ્યા તો હવે 11 વાગે ઘરે પહોંચ્યા તો ચાલો હવે તો સુઈ જઈશું કેમ કે 11 વાગી ગયા છે પછી આવા સવારમાં આરાધ્યાને ટ્યુશન હોય અને કાલે અમારા કીર્તનભાઈનો બર્થડે છે બબ્બે અલગ અલગ મળશે કાલે કીર્તનનો બર્થડે છે કાલે 9/11 એટલે કાલે ના 11/9 11/9 નો બર્થડે છે કાલે કીર્તનભાઈનો 13 વર્ષ પૂરા થઈને 14 વર્ષ બેસશે તો ચાલો હે હા તારે હજી 9મું હાલે છે જાને તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલના કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ